અત્યારે હું કાંઈ કામ નથી બોલવા થોડીક આમ મિસ્ટેક થઈ ગયા હું જીપ અડાવડી ગઈ હજી તો જો કહું ને ત્યાં ડાયરેક્ટ ખાડી જ આવે એને એવું જ જોઈએ રાખશે પોતે જો બ્લેન્ડર મારીને દૂધ કોલ્ડ ડ્રિંક બનાવીને પી ગયા બેને આમ હરખાય જ છે કાંઈને મૂકી દીધો ગરમ કરી લેવાની હતી ઓકે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય વ્લોગ તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે સવારમાં જો આ બાજુ ડગરા જેવા ત્રિકોણિયા હે ને પરોઠા બનવા માંડ્યા હે ગુડ મોર્નિંગ શું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું હરખું એ વ્યવસ્થિત હવારમાં બોલાય તે વ્યવસ્થિત તો બોલ્યો ડગરા જેવા હા પણ એટલે જ કહું ને ડગરા જેવડા મોટા એમ એમાં શું થઈ ગયું લે અને આ બાજુ ચા અને ડગરા જેવા પરોઠા એમાં ડગરા જેવા એટલે મોટા એમ બીજું કંઈ નહીં જો આ મોટું જ કહેવાય ન કહેવાય ડગરા જેવડું તો ચાલો પરોઠા હમણાં થઈ ગયા લે નાસ્તો બાસ્તો કરી લે એટલે ભાગી ઓફિસે આવી જતો આવી જાય ઓફિસે જ વહેલું જ જવાનું ટાઈમે આવી જાય ઊંડું નથી જવાનું ના પણ નક્કી નહીં વળી કે નિરાયતે કરી 9 વાગે ઓકે હવે ચાલો હમણાં પરોઠા થઈ જાય એટલે ચા ને પરોઠા ખાઈ લઈ 7 વાગે આવીએ છીએ ને બાજુ ફાઇનલી અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો છો એમાં હું ટૂંકમાં હમણાં મેં વહીચે કીધું હતું કે ભાઈ રોજ પોણા 9 વાગે આવીશ પણ ટૂંકમાં ત્યાં કોક દીક જવાનું હોય કોક દીક છે એવું હોય અત્યારે કામ અત્યારે હું કાંઈ કામ નથી બોલવા થોડીક આમ મિસ્ટેક થઈ ગયા હું જીપ અડાવડી ગઈ હવે અત્યારે કાંઈ ત્યાં છે નહીં એટલું બધું કામ હશે ત્યારે કહીએ તો ભાઈ ત્યારે જાહી ટાઈમ હશે તો ભાઈ અને અત્યારે જો આરામથી ફોન જોવે આવી જાય વળી સારું એકાદી સાડી મળી નથી ગઈ વળી એમ કે આજે મંગાવી દે કાલે બપોરે કીધું પછી સાંજે પાછી બીજી સાડી મળી ગઈ એ આઉટ ઓફ સ્ટોક હતી વાંધો ન આવ્યો ઓલા 3 દી પહેલાં હતો તો આઉટ ઓફ સ્ટોક હતી આ તો 10 દી પહેલાં નહોતું હા હું હજી તો જો કહું ને ત્યાં ડાયરેક્ટ ખાડી જ આવે એને એવું જ જોઈએ રાખશે અને આ બાજુ જો પોતે તો અત્યારે કાંઈ નહીં તો અત્યારે શરબત કર્યું ખબર નહીં હું કામ દિવાળીએ માણસ શરબત કરે અત્યારે શરબત કર્યું અને પોતે અહીંયા જો કાલે મને કહે કે ઓલું પાણીવાળું જ શરબત કરવાનું છે દૂધ કોલ્ડ ડ્રિંક નથી કરવાનું અને પોતે જો બ્લેન્ડર મારીને દૂધ કોલ્ડ ડ્રિંક બનાવીને પી ગયા હો તો હવે ચાલો અહીંયા ફ્રીજમાં લાગે છે હવે કે ભાઈ તરબૂચ પડ્યા હોય કારણ કે આ એરિયા જો તરબૂચે છે અને થોડું ઘણું રાખ્યું હોય તો પી જાય આપણે આ શું છે આવું શું તો શું છે પા વાહ દાળ પકવાન ક્યારે ખાતા હતા બેને આમ હરખાય જ છે હા ભાઈ ચાલો હવે દૂધ કોલ્ડ ડ્રિંક ક્યાં છે આ એરિયો હાલો તો દૂધ કોલ્ડ ડ્રિંક પી લઈને પછી તરબૂચ ખાઈ લઈ થોડું ઘણું ખાંડ લગીનો ટેકો થઈ જાય તો ભાઈ ચાલો આ બાજુ જો તરબૂચ ખાતા અત્યારે ખીચડી બનાવે છે તો ભાઈ એના માટે આ ખીચડી કરી ના જો અહીંયા સામે અહીં ભાજી કરી છે કંઈ ભાવે એવું છે નહીં ભાઈ આમાં બીજું શું કર્યું આમાં હે આ કાઢો તો ગરમ છે ભાજી જ છે કાંઈ હે નહીં અને શું બનાવો છે ભાખરી કે રોટલી ભાખરી કરી નાખ દો બટેકાનું શાક કરી નાખો ને ચોરીને ખાઈ લો સમજા બરાબર હા તો મારી ભાખરી કરી નાખે એમાં શું થઈ ગયું ઓહ હવે ચાલો આવું છે ભાઈ કર્યું એક વસ્તુ ખાલી ફોન હમણાં ચાર્જિંગ ઉપર કીધું હાલવા કાંઈને મૂકી દીધો એ મૂક્યો હા પણ તમે ત્યાં 2-3% ચાર્જિંગ હોય ત્યારે ફોન ચાર્જિંગમાં મૂકવાની યાદ આવે સ્વિચ ઓફ થઈ જાય તો એ યાદ ન આવે બાકી મૂકવાનું અને આ જો ઓ કરે અત્યારે અને કાલ તો જવાનું છે વડાને ક્યાં જવાનું છે સુરત સુરત ને પછી નક્કી નથી ત્યાંથી મુંબઈ જવાનું થઈ શકે સુરત જવાનું હોય તો ફાઇનલ હે કાલે જઈએ ફરવા એના માટે જો અહીંયા સામાનની ખરીદી કરી આવ્યા આમ કપડાં ને એવું બધું કાલ તો આવટાણ કાંઈ હજી નક્કી નહોતું અને આજે આવટાણ નક્કી થઈ ગયું સુરત જવાનું મારા કાકાની જઈએ ને તો એના ભેગા તો કાલે સુરત બરાબર ને તમારે જવું નથી જવું હા જઈ આવો ને ભાઈ આઈ રે બે માં દીકરી માં નથી રજા નથી હાલ એમ એક ધારા 2-3 દી સમજ્યા પડે આરામથી તો વહી જાય કા બસમાં ચડી જાય બસમાં પંચર ન થાય સારું આના વજનથી બસમાં પંચર ન થાય સારું એમ કહો પંચર આના વજન જ એટલો છે બરાબર ને એમ હવે ચાલો હમણાં જમવાનું થઈ જાય એટલે જમી લઈ અત્યારે ટીવીમાં કેટલું ખબર નહીં શું થઈ ગયું અને 2-3 દિવસ ચાલુ કરું ચાલુ જ નથી થતું કોઈ વાતે થાય પાછું ટૂંકમાં ઓલું એન્ડ્રોઈડની લખે હાલો ને ઘડી વળી જ લખેલું આવી ચાલુ જ નથી ખાલી એક યુટ્યુબ હાલે યુટ્યુબમાં દબી દો ને રિકોર્ડ વાંધો એટલે બાકી કાંઈ હાલતું નથી જોયો ટ્રાય કરું મેચ જોઈ બાકી ફોનમાં બીજું જો અહીંયા બપોરે દાળ પકવાન એને ખાધા છે દાળ પડી છે ગરમ કરી ગરમ કરી લેવાની હતી ઓકે તો ભાઈ પકવાન તો હે નહીં તો પકવાનની બદલે રોટલી ન હાલે કાંઈ લે
હમણાં ઓલી ફરસી પૂરી કા ખાખરા પૈડા છે એ આપી દે છે ખાઈ લઈશ. અને બટેકાનું શાક ને ખીચડી જો બધું રેડી થઈ ગયું તો ભાઈ દાળ પકવાન થોડા ઘણા ખાઈ લઈ ધરાઈ જાય તો ઠીક બાકી ભાઈ થોડું ઘણો ટેકો કરવા માટે ભાઈ શાક રોટલી ખાઈ લઈ ખાવું જ જો રાતના 9:30 વાગી ગયા છે ને અને આ બાજુ અત્યારે જો પોતે તો વાસણ ઉટકવા બેસી ગયા છે અત્યારે અને અહીંયા કપડાં હજી એમનેમ પડ્યા છે અને ઓલી જો આઈ જે બિચારી હવે એક દી કામ કરી લઈ પોતા બોતા માર લઈ કાંઈ તો આ વાટાણે ભાગી ગઈ છે ડાયરેક્ટ બસમાં આવી છે બિચારાને બધું કરવું જોઈએ એકલા તમારે કે શું થાય હે પોતા કરવાનું કરાય થોડું થોડું. કરાવીશ ને હે હું કેસ ખાઈ લે હે ને પોતા કરીને જવાનું બરોબર ઓકે તો ભાઈ ચાલો કાલથી તો નિરાય 3 દી લગી 3-4 દી લગી હે નિરાય ને 3-4 દી લગી બપોર આરામથી તમે સૂઈ શકશો કોઈ ઈ નથી કઈ હોઈ જવું. હોય તો હોઈ જાય એમ તો ભાઈ આવું હે હવે ચાલો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો